નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના દિવાળીપુરામાં વીજ થાંભલો ડીપી સાથે જમીનમાં ગરકાવ થતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે. વડોદરામાં દિવાળીપુરામાં જયનિધિ ટાઉનશીપ પાસે વીજ થાંભલો ડીપી સાથે જમીનમાં ગરકાવ થયો છે. જો કે હજી વીજ પુરવઠો ચાલુ છે. વીજ પુરવઠો ચાલુ વીજ કંપની દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે. વીજ પુરવઠો ચાલુ હોવાથી જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે. દિવાળીપુરા વિસ્તારમાં હનુમાનજીના મંદિરની સામે MGVCLના 2 થાંભલા પડી ગયા છે. 2 થાંભલા નમી ગયા છે. 1 કલાકથી MGVCLને કોલ કરીએ છીએ, કોલ રિસીવ કરતા નથી. અહીંયા અવરજવરમાં તકલીફ છે, લાઇટો ચાલુ છે, અત્યારે પણ MGVCL આવ્યું નથી. MGVCLને કોલ કર્યો તો MGVCL એવું કહે છે કે તમારું એડ્રેસ આપો. એમણે કીધું છે કે દિવાળીપુરા હનુમાનજી મંદિરની સામે થાંભલા પડી ગયા છે, ડીપી પડી ગઈ છે. તો બી હોવા છતાં બી અત્યારે પણ એમના માણસો કામગીરીમાં આવ્યા નથી ને લાઇટો ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.